की जय सद्गुरु महाराज की जय, समस्त सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ाइयो खीन, लाख तली लाल एडिया, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आज साच कहना सो तो काहू ना रुचे, तो भी कशुक प्रकाशु सत, सत के साथी को सत के बांड चुमसी, दुष्ट दुखासी दुर्मत, दुष्ट दुखासी दुर्मत, अखंड सुख लागियो। प्रणाम। अक्षराती श्री धामधनी आपण समस्त सुंदी साथ ने आ वाणी द्वारा અને સરળ શબ્દો દ્વારા સમજાઈ રહ્યા છે કે આજ સાચ કહેના સો તો કાહુ કો ના રૂચે। આજે સાચું કહેવું કોઈને ગમતું નથી અને ગમવાનું નથી, પણ સાચું કયા વગર પણ ચાલવાનું નથી। કારણ કે સાચે કો સાચા કહું, સાચે સાગર તારું। સાચાને સાચું જ કહેવું પડશે અને સાચાને સાચું કહેવા માટે શું કહે છે આપણે આ પ્રકરણથી જોઈશું, બીજા પ્રકરણમાં નથી જોવું। આ પ્રકરણ છે કિરંતન કિતાબ, પ્રકરણ નંબર 13 અને 13ની અંદર કહે છે ઈત વૃંદાવન રાસ લીલા રાતડી અખંડ, ખેલે પિયુ ગોપી જન, તો ઉદ્ધવ સંદેશા કિન પર લાયા, કહો કિનને કિએ રુદન। સ્વયં ધામધની અક્ષરાદી કહી રહ્યા છે કે વ્રજ પણ અખંડ છે અને રાસ પણ અખંડ છે। તો વ્રજમાં પણ કૃષ્ણજી છે અને રાસમાં પણ કૃષ્ણજી છે, અને બંનેની અંદર જે અખંડ કૃષ્ણજી છે તો ઉદ્ધવ ઉપર સંદેશો લઈને આયા, એ કયા કૃષ્ણજી હતા? એટલે કૃષ્ણની ઓળખાણ કોઈ કરી શક્યું નથી, અને નથી ઓળખાણ કરી શક્યું। વાણીમાં કૃષ્ણ વિશે સમજાયું છે, નથી સમજાયું એવું નથી, પણ પ્રસંગ ક્યારનો છે કોઈ જાણતું નથી। અને પ્રસંગ જાણે ને તો હું તો એમ કહેવા માંગુ છું, એટલા પ્રસંગ તમે સમજી લીધા હોય અને એ પ્રમાણે ચાલો તો ખરેખર તમે આ વાણી ઉપર ચાલ્યા કહેવાય। આમ તો કહે છે બધા કે પર ન આવે તોલે એકને મુખ શ્રી કૃષ્ણ કહંત, બરાબર છે, એ ખોટું નથી। પર ન આવે તોલે એકને મુખ શ્રી કૃષ્ણ કહંત કેમ કહેવામાં આવ્યું? કે કૃષ્ણ સિવાય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોઈ તનમાં લીલા કરી ગયા નતા, એ કૃષ્ણના તનમાં જ લીલા કરી છે। એટલે કૃષ્ણનું નામ લે તો ચોક્કસ એ આવાગમનના ચક્કરમાંથી છૂટી જાય। શેના ચક્કરમાંથી? આવાગમનના ચક્કરમાંથી છૂટી જાય। એ વાત સુખદેવ મુનિએ પરીક્ષિતને સમજાઈ। આ કિરંતન અને સુખદેવને પરીક્ષિતના સંવાદનું સેમ ટુ સેમ છે। કેવી રીતના સેમ ટુ સેમ છે બરાબર સાંભળજો। સુખદેવ મુનિ જ્યારે સંભળાવવા માટે બેઠા તો પરીક્ષિત રાજાને કીધું કે હે પરીક્ષિત રાજા, આપણે જે જગતમાં બેઠા છે એ જગતની અંદર બે પ્રકારની મતિ છે। મતિ એટલે બુદ્ધિ। આ કેટલા વર્ષ પહેલાની વાત છે? 5000 વર્ષ પહેલાની। હવે એની અંદર પણ નથી સમજી શકતા આપણે। 5000 5,500 વર્ષ પહેલા સુખદેવ મુનિ કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, આપણે જે દુનિયામાં બેઠા છે એ દુનિયામાં બે મતિ છે, બે બુદ્ધિ છે।
પણ એ બુદ્ધિ સપનામાં બે છે, બડી મત અને કુમત. બડી મત અને કુમત કેમ કીધું કે બડી મત છે, બડી મત કોને કહેવાય? શ્રી કૃષ્ણજી કો પ્રેમ ઉપજાવે, જે કૃષ્ણજીને માનતા હોય એને બડી મત કહેવાય. તો કે બડી મતથી શું થાય? તો એ ભવસાગર તરી જાય. બરાબર સાંભળજો, બડી મતથી શું થાય? તો ભવસાગર તરી જાય. ભવસાગર તરી જાય એટલે સાત સાગરનું વર્ણન કર્યું, આઠમો સાગર બિના હિસાબ. એમ આ જગતમાં સાત સાગર તો બધાય તર્યા, પણ આઠમો સાગર કોઈ તરી શકતું જે ભવસાગર છે. અને ભવસાગર તરી જાય તો આવાગમનના ચક્કરમાંથી છૂટી જાય. પણ ક્યારે? કૃષ્ણનું નામ લે, નામ નહીં, કૃષ્ણ જે કહ્યું એ પ્રમાણ ચાલે તો. નકર કૃષ્ણનું નામ લઈને હનુમાનજીની પૂજા કરો ને તોય ભવસાગર ના તરાય. કૃષ્ણનું નામ લઈને ગણપતિની પૂજા કરો તો ભવસાગર ના તરાય. એ ખેમો લખ્યું છે. કુમત કોને કહેવાય? કુમત કોને કહેવાય? તો કે કૃષ્ણજી સિવાય બીજા કોઈનું પણ આરાધન કરશે એ કુમત આવે. અને કુમત ક્યાં જઈ જાય? તો કે અંધકૂપમાં પડે. અંધકૂપનો મતલબ આવાગમનના ચક્કરમાં રે. જો આવાગમનના ચક્કરમાંથી નીકળવું હોય તો કૃષ્ણજીને માનજો. પછી ત્યાં આગળ તમે ગણપતિની આરતી ઉતારશો, હનુમાનજીના મંદિરમાં જશો, અંબાના દર્શન કરશો, અંબાના મંદિરમાં જશો, તોય તમારે આવાગમનનું ચક્કર રહેવાનું. કૃષ્ણજીનું નામ ગમે એટલું રટો, પણ તમે પેલાનું પૂજન કરશો તો કામ બનવાનું નથી. એ વાત બતાવી છે પર ના આવે તો લેખને સેમ ટુ સેમ, એમાં જરી કે ફેર નહીં. કેમ કે કોટ કરો નરમેઘ, અશ્વમેઘ અનંત, 1 કરોડ નરમેઘ યજ્ઞ કરો, પણ તેમ છતાંય તમારું આવાગમનનું ચક્કર તો રે અને રે. અશ્વમેઘ અનંત કરી નાખો તોય તમારું આવાગમનનું ચક્કર રે અને તીર્થોમાં જઈ તમે ત્યાં આગળ સમર્પણ થઈ જાઓ, તન મન અને ધનથી સેવા કરો, પણ તોય તમારું આવાગમનનું ચક્કર તો રે અને રે. પણ કૃષ્ણનું નામ લો તો તમે આવાગમનના ચક્કરમાંથી છૂટી જાઓ. પણ તમે તો કૃષ્ણનું નામે નહીં લેતા અને કૃષ્ણને જાણતાય નથી, ખાલી કૃષ્ણની વાતો જ કરો છો. એટલે એ પ્રમાણે અહીંયા આગળ આપણને બતાવે. બરાબર સાંભળજો. વ્રજને રાસ અખંડ કહે પ્રગટ. વ્રજ પણ અખંડ છે અને રાસ પણ અખંડ છે. સો તો નિત નિત નવલે રંગ, અને ત્યાં રોજ નવી નવી લીલાઓ થાય છે. એ આપણા વડીલો પહેલા તો ભજન ગાતા હતા. આપણે પહેલા ભજન ગાતા હતા. નથી શુદ્ધ થિયોલોજી. કયું ભજન ગાતા હતા? સજની સુનો અનુપમ વાત, કવિ એકાદની, વાલે મારે પૂરણ પદની વાત કહી મને. અને તો રાધા કૃષ્ણનો ખેલ લીલા નિત્ય એ સેમ ટુ સેમ છે કે નહીં? વ્રજને રાસ અખંડ કહે સો તો નિત નિત નવલે રંગ. એક રંચક રહે જો બ્રહ્માંડ કી તો ટીકા કો હોવે ભંગ. હવે એક રંચક, એક રેતીનો કણ જો બાકી રહી જાય તોય પણ આ ટીકા ખરેખર યોગ્ય નથી. તો હવે વ્રજ પણ અખંડ કર્યું, રાસ પણ અખંડ કર્યું, તો ક્યાં આગળ કર્યું? તો વ્રજમાં કોણ અખંડ થયું? રાસમાં કોણ અખંડ થયું? એ પ્રમાણે એટલે ગોકુળની લીલા પહેલા કૃષ્ણનું નામ કોઈ જગ્યાએ હતું, અને હવે આવો કદાચ કોઈ કે માહેશ્વર તંત્રમાં પણ કૃષ્ણનું નામ છે, પુરાણ સંહિતામાં પણ કૃષ્ણનું નામ છે. કોઈ કહેતા હોય તો ચિંતા કરવાની જરૂર કેમ નથી? જરૂર. હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. હુકમથી લખાયેલા છે. અને કેટલા માટે લખાયા હતા? કે કૃષ્ણ સિવાય બીજા કોઈ તનમાં પૂરણ ભ્રમે લીલા નથી કરી, અને હુકમથી લખાયેલું. અને કોને ખોલ્યું? આજે વિચાર કરો, ભાગવત હુકમથી લખાયું હતું, પણ કોને ખોલ્યું? એક અક્ષરાતીત રાજ્યે. જો રાજ્ય ના આવ્યા હોત
તો ભાગવતનો એક પણ શબ્દ કોઈ ખોલી શકવાનું નહોતું. જો રાજજી નાયા હોત તો રામાયણનો પણ ભેદ ખોલી શકવાનું નહોતું. જો રાજજી નાયા હોત તો કુરાનનો પણ ભેદ કોઈ ખોલી શકત નહીં. ખુદ ખુદા સિવાય કોઈ ખોલી શકવાનું નથી. એ પ્રમાણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા ને ત્યારે આપણને કૃષ્ણની ઓળખાણ કરાઈ. એટલે હવે જો કૃષ્ણને માને છે તો કૃષ્ણ એ શરીરનું નામ છે. કૃષ્ણની અંદર કૃષ્ણ નથી. કૃષ્ણની અંદર કોણ છે? વિષ્ણુ ભગવાન. કૃષ્ણની અંદર કોણ છે? ગૌલોકી શક્તિ. કૃષ્ણની અંદર કોણ છે? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ રાજજી. તો અંદર બિરાજમાન છે એ રાજજી છે, રૂપ રાજજી નથી. પણ એ કૃષ્ણ મોટો પડદો એટલામાં આ રાજજીએ પોતે પોતાના મુખારવિંદથી કૃષ્ણ કહ્યું જ નથી, કોઈ પણ જગ્યાએ નહીં. રાજ્યએ પોતે પોતાના મુખારવિંદથી નામ આપ્યું, સાહેબનું આપ્યું, પણ કૃષ્ણનું નામ તો આપ્યું નથી. એટલે કીધું સાહેબ બિના સબ દોજખ. સાહેબ વગર બધું દોજખમાં જવાનું છે. અને હવે જે કૃષ્ણની ચોપાઈઓ થોડી જોઈ લઈએ આપણે. વ્રજની લીલાનું વર્ણન થતું હોય તો વ્રજમાં રાજજી શું બન્યા હતા? કૃષ્ણ. તો લીલાનું વર્ણન થાય કે ના થાય? રાસની અંદર છે તો રાસની અંદર રાસની રામત કોને કરી? રાજજીએ. પણ કૃષ્ણ, કયા કૃષ્ણ? પણ તમને એકઈની ખબર નથી. વૈષ્ણવો જોડે જાઓ, રાધા વલ્લભી સંપ્રદાયમાં જાઓ તો રાધા વલ્લભી સંપ્રદાયમાં બે કૃષ્ણને માને છે. એક નાના કૃષ્ણને માને છે અને એક મોટા કૃષ્ણને માને છે. નાના એમાંય જવાની જરૂર નથી, આપણા સંપ્રદાયમાં આવી જાઓ. દેવચંદ્રજી જ્યારે કચ્છની અંદરથી આયા, ક્યાં આગળ આયા? ભોજનગરમાં. અને ભોજનગરમાં હરદાસજી હતા. તો હરદાસજીને ત્યાં જ્યારે દેવચંદ્રજી ગયા તો હરદાસજી કેટલા ભગવાનની પૂજા કરતા હતા? બે ભગવાનની. એક નાના કૃષ્ણ અને એક મોટા કૃષ્ણ. નાના કૃષ્ણનું નામ શું હતું? બાલ મુકુંદ શ્રી કૃષ્ણ. અને મોટા કૃષ્ણનું નામ શું હતું? બાંકે બિહારી શ્રી કૃષ્ણ. આવો ઓળખાણ કરી લઈએ. દેવચંદ્રજી જ્યારે હરદાસજીની એટલી સેવા કરતા કે હરદાસજી મંદિરમાં હોતા હોય ને તો પરિક્રમા કરે. એટલે હરદાસજી વિચાર્યું કે તું તો આ તો આજના મહારાજો નહીં વિચારે, એ તો હરદાસજી વિચાર્યું. કેમ વિચાર્યું? જાગૃત કરવા માટે. આજના મહારાજો તો આરતી ઉતારવા વાળા. દેવચંદ્રજી રોજ સવારે 3 વાગે ઘેરેથી ઉઠે, મંદિર બંધ હોય તો હરદાસજીને ત્યાં આવે અને પરિક્રમા કરતા કે નતા કરતા? અને એ હરદાસજી જ્યારે ઉઠીને જોયું કે આ દેવચંદ્રજી પરિક્રમા કરે છે, મંદિરની ભગવાનની પરિક્રમા કરે છે, તો હું મંદિરમાં રહું છું તો ભગવાનની સાથે સાથે પરિક્રમા કોની થાય? મારી થાય છે. અને મારી પરિક્રમા થાય છે તો ખરેખર મારે પાપ લાગે, મારે નરકમાં જવું પડે. એટલા માટે મારી પરિક્રમા કરવી જોઈએ નહીં. અને આજના મહારાજો તો પરિક્રમાને પગે દોડાવે ને આરતી કરાવે. વિતક જોવા તમે તો ખ્યાલ આવશે. આગળ જોઈએ. હવે હરદાસજીએ કીધું કે હે દેવચંદ્ર, તું એમ કર, બે ભગવાનમાં એક લઈ જા. બે ભગવાન કયા હતા? એક નાના કૃષ્ણ અને મોટા કૃષ્ણ. બરાબર સાંભળજો, સમજવા જેવો પ્રસંગ છે. કૃષ્ણ કૃષ્ણ કરતા હોય ને તો કૃષ્ણની ઓળખાણ નહીં તમને. હવે એક તમારા કૃષ્ણ જે કૃષ્ણ માનવા વાળા એ કૃષ્ણ શું કહે છે? બરાબર સાંભળો કાકા, આવું કોઈ ખોલી નહીં બતાવે. હરદાસજીએ કીધું કે હે દેવચંદ્રજી, તું બાલ મુકુંદ લઈ જા. અને બાલ મુકુંદ કોણ?
તમે રોજ જેકારા ઊંચા થઈ થઈને બોલો છો, બીજાને ખીજવવા માટે બોલો છો, બીજાને ખીજવવા માટે બોલો, પણ જે જાણે છે એ કોઈ આ ખીજાવાનો જ નહીં. કયા જેકારા બોલો? કિશન કનૈયા લાલ કી જય બોલો. ખીજવવા માટે બોલે કે નહીં બોલતા? એ તમારો કિશન કનૈયો કેટલા વર્ષનો? 11 વર્ષ. અને એ બાલ મુકુંદ. હવે 11 વર્ષ ને 52 દિવસના કૃષ્ણ એ જ બાલ મુકુંદ. અને એ બાલ મુકુંદ ને આપવાની વાત કરી હરદાસજીએ. કોને? દેવચંદ્રજીએ. આ બરાબર સાંભળજો. કૃષ્ણ વિતકમાં ખુલાસા નથી એવું ના માનતા, વાણીમાં ખુલાસા નથી એવું ના માનતા, પણ કોઈ ખોલીને બતાવતું નથી. હવે જ્યારે આપવાનું કીધું કે જાઓ આવતીકાલે બાલ મુકુંદજીને લઈ જજો. બરાબર સાંભળજો. બાલ મુકુંદજીને આપવાનું કહી અને કીધું. દેવચંદ્રજી ઘરે ગયા. હરદાસજી પોતાના રૂમમાં હુતા હતા. હું તો વિચાર કર્યો. કેવો વિચાર કર્યો? કે હવે સવારમાં દેવચંદ્રજી રોજ 3 વાગે આવી જાય છે, અને 3 વાગે આવી જાય અને એ બાલ મુકુંદજીને લઈ જશે તો મને ફરી ક્યારેય સેવા કરવાનો મોકો મળવાનો લાય. આજે છેલ્લો દિવસ, આજે મને છેલ્લો દિવસ મળ્યો છે, એટલા માટે હું એમની સેવા કરી લઉં. એ ભાવથી, સેવા કરવાના ભાવથી હરદાસજી વહેલા ઉઠ્યા, નાઈ ધોઈ અને ફરી વખત ગયા. જ્યારે દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને સિંહાસન ઉપર જોયું તો બાલ મુકુંદજી દેખાયા નહીં. અને ના દેખાયા એટલે આખો દિવસ શોધ્યા, અને શોધતો બધાને પૂછ્યું. બધાએ કીધું નહીં. હવે સાંભળજો. દેવચંદ્રજી કહેવા લાગ્યા કે હરદાસજી તમે મને આપવાને કહ્યું તું, મને આપી દીધા, એટલે તમારે શોધવાની જરૂર છે નહીં, પણ મારામાં કંઈક ચૂક હશે એટલા માટે એ નહીં આવવા માગતા હોય. હરદાસજી કે ના, જો લજી બાલ મુકુંદજી મને દર્શન નહીં આપે તો લજી હું અનાજ લઉં નહીં. આટલી પ્રતિજ્ઞા કરી. હવે સાંભળજો. આટલી પ્રતિજ્ઞા કરી અને હરદાસજી પોતાના પલંગ ઉપર બેઠા છે. પલંગ ઉપર બેઠા છે અને ત્યાં આગળ આંખ મીચી ના મીચી, આંખ મીચી ના મીચીનો મતલબ ઊંઘ આવી ગઈ. અને ઊંઘ આવી ગઈ અને જેવી નીંદ આવી ગઈ ને તો અમે સાક્ષાત બાલ મુકુંદજી ઉભા રહ્યા. આ પેલા મંદિર વાળા નહીં, મૂર્તિ વાળા નહીં, તો આએ બાલ મુકુંદજી સાક્ષાત દિયો દીદાર. હવે સાક્ષાત એટલે કયા? 11 વર્ષ અને 52 દિવસ વાળા કૃષ્ણજી આઈને ઉભા રહી ગયા. અને હરદાસજી કહેવા લાગ્યા, અલે પ્રભુજી તમે ક્યાં ગયા હતા? હું તો હોધી થાક્યો. તક હું તો કહીએ ગયો નહીં. તો કે મને દર્શન કેમ ના આપ્યા? હવે સાંભળજો. બાલ મુકુંદ કોણ? 11 વર્ષ અને 52 દિવસ વાળા કૃષ્ણજી કહી રહ્યા છે. આજે કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કરવા વાળા સાંભળી લો. કૃષ્ણ અને રાધા પરમધામમાં હતાય નહીં, આજે છે નહીં, અને ભવિષ્યમાં પણ રાધા કૃષ્ણ પરમધામમાં સિંહાસનમાં નહીં હોય અને નહીં હોય. કોણ હશે? શ્રી રાજસિંહ ઠકુરાણીજી. ચોપે જોવા. હરદાસજી પૂછવા લાગ્યા, અલ્યા પ્રભુજી તમે ક્યાં ગયા હતા? મને દર્શન કેમ ના આપ્યા? તો દર્શન આપવા વાળા કોણ છે? બાલ મુકુંદ શ્રી કૃષ્ણ. અને બાલ મુકુંદ શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે હરદાસજી, તમે મને જેને ઘેર મોકલવાના હતા અને એને ઘેર હું જઈ શકું તેમ છું નહીં, કારણ કે તમને એના સ્વરૂપની ઓળખાણ નથી. તમે તો એમ જાણો છો કે દેવચંદ્રજી એ મારો ચેલો છે અને હું એનો ગુરુ છું, એ માનો છો ને? એ દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ નથી. એ દેવચંદ્રજી તમારો ચેલો નથી. અને એ પ્રમાણે કીધું, मैं उनकी सेवा न सकूं,
ના સ શકું એસાન. આ બોલવા વાળા કોણ? બાલ મુકુંદ શ્રી કૃષ્ણ. તો બાલ મુકુંદ શ્રી કૃષ્ણ એ કોણ છે? અને કેમ કીધું હું સેવા સહન કરી શકું એમ નથી? કારણ કે બાલ મુકુંદ શ્રી કૃષ્ણને એમ લાગે છે આ તો બાકે બિહારીની સાથે રહેવાવાળી રાધિકા પરમધામની જ્ઞાન હતું નહીં, ક્યાંથી શ્યામાજી કહેવાના હતા? એ જાગૃત બુદ્ધિ તો ક્યારે આવે છે? હજુ દેવચંદ્રજી કથા સાંભળે છે, દર્શન આપે ત્યારે. હજુ દેવચંદ્રજી જામનગર જ નહીં ગયા, તો અહીં જાગ્રત બુધાઈ જવાની હતી, તો અહીં ધણીની પહેચાન થવાની હતી. એટલે ત્યાં આગળ કહે છે કે હું એની સેવા સહન કરી શકું. અને એસાન કહ્યું આ બ્રહ્માંડ બને છે અને મટે છે, મને ક્યારેય કોઈએ અખંડ કર્યો નથી. હું એના પ્રતાપથી અખંડ થયો છું, એટલે મને તમે ક્યારેય આપતા નહીં. કોણ કર્યું છે? બાલ મુકુંદ શ્રી કૃષ્ણ, કૃષ્ણ કનૈયો કહી રહ્યો છે કે મને તમે નાલતા અને બહુ દુઃખી થાય તો તમે કોને આલજો? બાકે બિહારીને પણ નહીં. કેમ બાકે બિહારીને નહીં? અને બાકે બિહારીના વાઘા વસ્ત્ર કેમ? બાકે બિહારી એ રૂપ છે, અને બાકે બિહારી જે વાઘા વસ્ત્ર છે ને એ રૂપ નથી. બાકે બિહારીના વાઘા વસ્ત્ર છે એ રાજ્યનો શિનગાર છે. બોલો શ્રી પ્રાણનાથ. કેમ બોલું છું શિનગાર છે એમ? રાસ કિતાબમાં બોલો શિનગાર છે કે નહીં? પહેલો તો શિનગાર કીધો તે મારે વાલૈયે, લીધો તે નટવર ભેષ. એ શિનગાર લીધો એને વાઘા વસ્ત્ર કહેવાય કે ના કહેવાય? અને જો એને વાઘા વસ્ત્ર કહેતા હોય તો આ વાઘા વસ્ત્ર કોનો શિનગાર છે? બાકે બિહારીનો. આ વાઘા વસ્ત્ર છે એ રાજ્યનો શિનગાર છે. કેમ રાજ્યનો શિનગાર છે? કે રાસ રમાયો કોની માટે? રાસ કોની માટે રમાયો? રાસ આપણા માટે રમાયો જ નથી. રાસની અંદર આપણે કોઈ લેવા દેવા જ નથી. રાસ રમાયો અક્ષર બ્રહ્મ માટે. કારણ કે દૂસરી આરતી રાસ में आई, અક્ષર મનોરથ, અક્ષરની મનની મનોકામના પૂર્ણ કરવા માટે રાસ રમાયો. તો અક્ષરની મનની મનોકામના શું હતી? અક્ષરે એમ કીધું હતું કે મારે પરમધામની લીલા જોવી છે. અને પરમધામની લીલા જોવી હોય તો પરમધામના સ્વરૂપે કરાવી પડે કે બીજા સ્વરૂપે? આપણે રામલીલા જોવી હોય તો રામદેવ વાળા સ્વરૂપે જોવાય કે રામના સ્વરૂપે જોવાય? તો પરમધામની લીલા જોવી છે કોને? અક્ષરને. તો કયા સ્વરૂપે લીલા કરાવાય? પરમધામના સ્વરૂપે. તો પરમધામનો જે શિનગાર છે, સ્વરૂપ છે, એ સ્વરૂપે લીલા કરે ને. એટલા માટે હજુ એ પણ કોઈ જાણતું નથી કે વાઘા વસ્ત્ર આપજો પણ કોના? બાકે. કારણ કે રાજ્ય કોઈ દિવસ પોતાની આત્માઓને બીજાનું પૂજન ના કરવા દે, ના કરવા દે ને ના કરવા દે. એટલે જેને જેને અસલનો ઈમાન છે, જેને વાણી લીધી જીવનમાં ઉતારી, એ કોઈ દાડ બીજાનું પૂજન કરવાના. અને જેને વાણી નથી લીધી એ બીજાનું પૂજન કરવાના. એટલે આજે કહીએ કે આપણે બધા 50 ઊંધી સાથ છીએ તો 25ના ઘેર રાજ્ય પધરાઈને બધી વિધિ થાય. અને પેલા આપણા સુંદી સાથ છે, રાજ્યને પધરાઈને વિધિ કેમ નહીં કરતા? એ રાજ્ય સાથે નિસ્બત નહીં એટલા માટે. અને જેને રાજ્ય સાથે નિસ્બત છે એ પોતાના ઘરે ગમે એવો પ્રસંગ હશે તો રાજ્યને જ આગળ કરશે. એ વિતકમાં પણ બતાવ્યું છે, એ વાણીમાં પણ બતાવ્યું છે. એટલે પ્યારે સુંદી સાજી સમજવા જેવો પ્રસંગ છે કે કૃષ્ણ છે એ રૂપ છે અને અક્ષરાતીત એ સ્વરૂપ છે. હવે મહામતીની પણ ખુલાસો કરી લઈએ. મહામતી પ્રાણનાથ
મહામતી એ પ્રાણનાથ નથી. મહામતી કોને કહેવાય અને મહામતી ક્યારે બન્યા? ઇન્દ્રાવતીને ધનીની ઓળખાણ થઈ સંપૂર્ણ તારે મહામતી કહેવાય. ચોપાઈ લો. જબ પહેચાન હુઈ પિયુષો તબ ધર્યો મહામતી નામ, અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. એટલે ઘણી વખત છે તો મહામતી પ્રાણનાથ લખે છે. મહામતી એ પ્રાણનાથ નથી. મહામતી કોને કહેવાય કે ઇન્દ્રાવતીને સંપૂર્ણ ધણીની ઓળખાણ થઈ, તો ઇન્દ્રાવતીને ધણીની ઓળખાણ થવાથી એ મહામતી તરીકે જાહેર થઈ. એ આપણને બતાવે છે. અને અહીં આગળ એક ચોપાઈ લઈ લઈએ. इन व्रज रेन को ब्रह्मा बहुत तलप्या पर पाई नहीं निर्वाण, सो तुम्हें सुखे तुम कैसे पाओगे देखो अपनी चाल के निशान. એ કહેવા લાગે, હે દુનિયા વાલો, તમે કૃષ્ણને માનો તો છો ખરા, બ્રહ્મા તડપી તડપીને મરી ગયા તોય નથી મળ્યું, અને તમે એક રાજ્યને મેળવવા માટે કરો છો, તો સાચી રાહ ઉપર તમારે ચાલવું પડશે. અને સાચી રાહ ઉપર ચાલશો તો ખરેખર અહીંયા પણ ધન્ય ધન્ય અને ત્યાં પણ ધન્ય ધન્ય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી